જય માતાજી. તમને અમારી ચેનલના વિડીયોઝ પસંદ આવે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કમેન્ટમાં જય માતાજી અથવા જય જીવંતિકામાં લખીને મેસેજ છોડી દેજો. તો ચલો શરૂઆત કરીએ મા જીવંતિકા વ્રતની વાર્તાની. રૂપાવટી નામે એક નગરી હતી. નગરીના રાજાનું નામ રૂપસેન હતું. એની રાણીનું નામ રૂપમતી હતું. રાજા રાણી સર્વ રીતે સુખી હતા. દોમ સાહ્યાબી હતી. પાણી માંગે ત્યાં દૂધ હાજર થાય અને એક કહે ત્યાં 21 સેવકો ખડા થાય. બધી વાતનું સુખ, પણ શેર માટીની ખોટ. સંતાન વગર મહેન સૂનો લાગે અને સુખ કડવા લાગે. સંતાનના અભાવે રાજા રાણી સતત ચિંતા કરે અને ઝૂંઝ્યા કરે. રાણી રૂપમતીને એક ખાસ દાસી હતી. દાસીનું નામ અનંગી. આ દાસી ઘણી વિશ્વાસુ હતી. વળી તે સુયાણીનું કામ કરતી હતી. એનાથી પોતાની રાણીનું દુઃખ જોવાયું નહીં. પણ આ તો ભાગ્યની વાત છે. આમાં કોઈ કશું ચાલે? એક દિવસ રાણી અનંગીને ખબર પડી કે ગામમાં એક બ્રાહ્મણી ગર્ભવતી છે. 3 માસ પૂરા થઈને ચોથો બેઠો છે. દાસી અનંગીના મગજમાં એક યુક્તિ આવી. જો તે યુક્તિ પાર પડે તો પોતાની રાણી વગર પુત્રે પુત્રવતી બને અને એનું વાંઝ્યામેણું ટાળે. દાસી રાણી રૂપમતી પાસે જઈને કહેવા લાગી કે ગામમાં પુરાણી પ્રિયવદનની પત્ની પદ્માને સારા દિવસો છે. 3 માસ પૂરા થયા છે. 6 માસ પછી સુવાવડ આવશે. હું સુવાવડ કરવા જઈશ અને જે બાળક જન્મશે એને છાની રીતે તમારી પાસે મૂકી જઈશ. કોઈને ખબર નહીં પડે અને તમારું વાંઝ્યામેણું ટળશે. રાણી રૂપમતી તો આ વાત સાંભળીને રાજી થઈ ગઈ અને વારંવાર દાસી અનંગીરીનો ઉપકાર માનવા લાગી. દાસીના કહ્યા પ્રમાણે રાણીએ તરત જ જાહેરાત કરી કે તે પોતે ગર્ભવતી છે અને 3 માસ પૂરા થયા છે. સંતાન માટે જૂਝતા રાજા રૂપસેને આ વાતની જાણ થઈ તો એના આનંદનો પાર ન રહ્યો. આખી નગરીમાં આનંદ છવાયો. સૌ કોઈ ઈચ્છવા લાગ્યા કે રાણી પોતાને પુત્રને જન્મ આપે, જે આ નગરનો રાજા બને. આમ કરતાં 9 માસ પૂરા થવા આવ્યા. દાસી અનંગી બ્રાહ્મણી પાસે જઈને કહેવા લાગી કે તમારી સુવાવડ કરવા હું આવીશ. બ્રાહ્મણીને આનંદ થયો. રાજની દાસી સુવાવડ કરાવવા અને એ કોણ ન ગમે? 9 માસ પૂરા થયા. બ્રાહ્મણીએ દેવના ચક્કર જેવા પુત્રને જન્મ આપ્યો. એ દાસી અનંગીએ તરત જ રાજમહેલમાં પહોંચાડી દીધો. કોઈને ગંધ ન આવી. મહેલની વડારણે તરત જ રાજા પાસે દોડી જઈને વધામણી આપી કે રાણીમાએ પુત્રને જન્મ આપ્યો છે. રાજાએ એને મોતીની માળા ભેટ આપી. વાયુવેગે નગરમાં વાત ફેલાઈ ગઈ. આખા નગરમાં આનંદ છવાઈ ગયો. સાકરના પેડા વેચાયા. રાજાએ ગરીબ ગુરબાને દિલ ખોલીને દાન કર્યું. રાણીએ દાસી અનંગિનીને મોં માંગ્યું ઇનામ આપ્યું. આ બાજુ બ્રાહ્મણીના ઘરમાં તો શોક છવાઈ ગયો. બ્રાહ્મણીને બાળક અવતર્યું છે તે ક્યાં ગુમ થયું છે, પણ ક્યાં ગુમ થયું છે એની કોઈને ખબર પડી નહીં. આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીના દુઃખનો પાર ન રહ્યો. બ્રાહ્મણી તો હૈયાફાટ રુદન કરવા લાગી. આ બ્રાહ્મણી પદ્મા ઘણી શ્રદ્ધાળુ અને પવિત્ર હતી. દર વર્ષે ભક્તિભાવપૂર્વક મા જીવંતિકાનું વ્રત કરતી. તેથી મા જીવંતિકાની તેના પર અમી દ્રષ્ટિ હતી. જે શ્રદ્ધાથી વ્રત કરે છે એને અવશ્ય ફળ મળે છે. મા જીવંતિકાની પદ્મા પર ઘણી કૃપા હતી. તેથી એનો પુત્ર રાજમહેલમાં રાણી પાસે ઉછરતો હોવા છતાં મા જીવંતિકા તેની સતત રક્ષા કરતી. પદ્માનો પુત્ર પ્રિયસેન દિન પ્રતિદિન મોટો થવા લાગ્યો. એ ઘણો તેજસ્વી હતો. જોતજોતામાં શસ્ત્ર શાસ્ત્ર અને 64 કળામાં પારંગિત થઈ ગયો. ચારે દિશામાં તેના વખાણ થવા લાગ્યા. કાળે કરીને રાજા રૂપસેનનું અવસાન થતાં પ્રિયસેન ગાદી પર બેઠો. એ ઘણો કુશળ હતો. થોડા સમયમાં એને પ્રજાના દિલ જીતી લીધા. લોકો બે મોઢે એના વખાણ કરવા લાગ્યા અને પ્રિયસેનને ઈશ્વરનો અવતાર માની એની પૂજા કરવા લાગ્યા. પ્રજાનો આવો અસીમ પ્રેમ જોઈને પ્રિયસેન પણ ગદગદ થઈ જતો. એક દિવસની વાત છે. પ્રિયસેનને પોતાના પિતૃનું તર્પણ કરવાની ઈચ્છા થઈ. એ તો તરત પ્રધાનને રાજ સોંપી સદાવેશ અને ઉઘાડા પગે ચાલી નીકળ્યો. રસ્તામાં એક ગામ આવ્યું. પ્રિયસેનને ત્યાં રાતોરાત રાતવાસો કરવાનો વિચાર આવ્યો.
રાતવાસો કરવા માટે એક વાણિયાની હવેલી પાસે આવીને ઊભો રહ્યો અને પ્રિયસેન વાણિયાને કહેવા લાગ્યો, હે વણિક શેઠ, હું મુસાફિર છું. તમને વાંધો ન હોય તો આજની રાત અહીંયા રાતવાસો કરવા ઈચ્છું છું. તીર્થયાત્રાએ નીકળ્યો છું. સવારે ઉઠીને ચાલ્યો જઈશ. રજા આપો તો અહીંયા સૂઈ રહું. વણિક ઘણો દયાળુ હતો. તેણે કુંવરને પ્રેમથી હા પાડી, પેટ ભરીને જમાડ્યો, પછી પથારી કરી આપી. કુંવર અત્યંત થાકી ગયો હોવાથી ઘસઘસાટ ઊંઘી ગયો. આ કુંવરની રક્ષા માં જીવંતિકા કરતા હતા. અત્યારે પણ તેઓ તલવાર લઈને કુંવરની રક્ષા કરતા કુંવરની પથારી પાસે ઊભા હતા. રાતના પ્રથમ પ્રહારે કોઈનું હૈયાફાટ રુદન સાંભળી કુંવર તો જાગી ગયો. જાગીને જોયું તો વણિક રડતો હતો. અડધી રાતે વણિકને રડતો જોઈ કુંવરને નવાઈ લાગી. તે પૂછવા લાગ્યો, હે શેઠ, આપને એવું તો શું દુઃખ છે કે તમે અડધી રાતે રુદન કરી રહ્યા છો? કૃપા કરીને મને તમારું દુઃખ જણાવો. પ્રભુની ઈચ્છા હશે તો હું અવશ્ય તમારું દુઃખ દૂર કરીશ. કુંવરના આવા પ્રેમભર્યા વચન સાંભળી વણિક કહેવા લાગ્યો, હે મુસાફિર, હું ઘણો જ અભાગ્યો છું. મારા જેવો દુર્ભાગી આ જગતમાં બીજો કોઈ જ નહીં હોય. મારા ભાગ્યમાં ભમરો છે. મારું દુઃખ કોઈથી દૂર થાય એમ નથી. મારે ત્યાં જેટલા બાળક જન્મે છે એ અઠવાડિયું પણ જીવતા નથી ને 7મા દિવસે મરી જાય છે. મારી પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો છે. આજે તેની 6ઠ્ઠી છે. કાલે સૂર્યોદય થતાં જ એનું અવસાન થશે. આ સાંભળી કુંવરને પણ ઘણું દુઃખ થયું. સાચે જ શેઠનું દુઃખ કોઈથી દૂર થઈ શકે એમ નહોતું. તે છતાં તે શેઠને આશ્વાસન આપવા લાગ્યો. શેઠ વિધિના લેખ કોઈ ભૂંસી શક્યું નથી. તેના પર કોઈ મેઘ મારી શકતું નથી. માટે અફસોસ કરવો વૃથા છે. ભાગ્યમાં હશે એ થશે. આમ ડૂસકા ભરતા ભરતા અને વાતો કરતા શેઠ ઊંઘી ગયા. પણ કુંવરની ઊંઘ ન આવી. શેઠનું દુઃખ સાંભળી એની ઊંઘ ઉડી ગઈ હતી. છેક મોડી રાત્રે એને ઊંઘ આવી. એમ કરતાં મધરાત થઈ. એટલામાં વિધાતા વણિકપુત્રના લેખ લખવા આવી. કુંવરના ઓશિકા પાસે ખુલ્લી તરવાલે ઊભેલા માં જીવંતિકા વિધાતાને રોકીને કહેવા લાગ્યા, હે વિધાતા, હું વણિકપુત્રના લેખ લખવા આવી તો ભલે આવી, પણ શું લખવાની છે એ મને કહેતી જા. ત્યાં વિધાતા બોલી, હે દેવી માતા, લેખ તો પૂર્વજન્મના કર્મ પ્રમાણે લખાય. આ લેખની વાત મારાથી કોઈને ન કરાય. પણ તમે તો જીવંતિકા દેવી છો, સર્વના સંતાનની રક્ષા કરો છો, માટે હું તમારાથી કશું નહીં છુપાવું. આ વણિકપુત્રનું આયુષ્ય 6 દિવસનું જ છે. આવતીકાલે સવારે એનું અવસાન થશે. આ સાંભળી જીવંતિકા દેવી કહેવા લાગ્યા, હે વિધાતા, જે ઘરમાં મારી હાજરી હોય ત્યાં આવું અશુભ ન બને તો મને કલંક લાગે. માટે તું લેખ બદલી નાખ. વણિકના પુત્રનું લાંબુ આયુષ્ય આપ. આ મારી આજ્ઞા છે. વિધાતા માં જીવંતિકાની આજ્ઞા સામે લાચાર હતી. માં જીવંતિકાની આજ્ઞા કેમ ઉથાપાય? એ તો વણિકપુત્રના લેખમાં દીર્ઘ આયુષ્ય લખીને ચાલ્યા ગયા. સવાર થયું. વણિકે પુત્રને પારણામાં કિલ્લોલ કરતો જોયો. એના આનંદનો પાર ન રહ્યો. એની પત્ની પણ હર્ષના આંસુ સારવા લાગી. વાણિયાને ખાતરી થઈ ગઈ કે નક્કી આ મુસાફરના પવિત્ર પગલાંનો જ પ્રતાપ છે. આ મુસાફર કોઈ દેવાંશી છે. એના પુણ્ય બળે કરીને જ પોતાનો પુત્ર જીવતો રહ્યો છે. વાણિયાએ કુંવરને આગ્રહ કરીને રોક્યો. 32 પકવાન જમાડ્યા, ખૂબ સરભરા કરી અને બીજા અને ત્રીજા દિવસે કુંવર જવા તૈયાર થયો. ત્યારે પણ વાણિયાએ અતિ આગ્રહ કર્યો. વણિકનો આવો પ્રેમભર્યો આગ્રહ જોઈને કુંવર તેને વચન આપ્યું કે હે વણિક, હું પિતૃનું તર્પણ કરવા જઈ રહ્યો છું. પાછો આવીશ ત્યારે તમારે ત્યાં જરૂર 2 દિવસ રોકાઈશ. આમ વણિકને કહી રાજકુમાર ચાલ્યો નીકળ્યો. રસ્તામાં સર્વે તીર્થોના દર્શન કરતો કરતો તે ગંગાજી પહોંચ્યા. ત્યાં શ્રદ્ધા કર્મ કરી પિંડદાન આપવા નદીમાં ઉતર્યો ત્યારે તો નદીમાંથી 2 હાથ બહાર નીકળ્યા. કુંવરને ઘણું જ અચરજ થયો. તેણે પિંડ એ હાથમાં મૂકી દીધો અને પિંડ સ્વીકારી હાથ અદૃશ્ય થઈ ગયા. બરાબર 1 વર્ષે કુંવર પિતૃતર્પણ કરીને પાછો ફર્યો. રસ્તામાં વણિકનું ગામ આવ્યું. વણિક તો તેને જોઈને રાજીનો રેડ થઈ ગયો. ઘણા જ ભાવથી સ્વાગત કર્યું, પ્રેમથી જમાડ્યો અને સુવા ઢોલિયો ઢાળી દીધો.
વાત એમ હતી કે વણિકની પત્નીએ બીજા પુત્રને જન્મ આપ્યો હતો અને આજે તેની છઠ્ઠી હતી. બરાબર મધરાત થતાં વિધાતાના લેખ લખવા આવી. ખુલ્લી તલવારે કુંવરની રક્ષા કરતા મા જીવંતિકા વિધાતાને કહેવા લાગી, હે વિધાતા, તું આવી તો ભલે આવી, પણ શું લખવાની છે એ મને કહેતી જા. આ સાંભળી વિધાતા બોલી, આ વણિકનો પુત્ર કાલે સવારે મૃત્યુ પામશે. આથી મા જીવંતિકા બોલ્યા, હે વિધાતા, જ્યાં મારા પગલાં પડે ત્યાં કદી અમંગળ થાય નહીં. માટે તું બાળકનું આયુષ્ય 100 વર્ષનું લખી નાખ. મા જીવંતિકાની આજ્ઞાથી વિધાતાને લેખ લખવા બદલવા પડ્યા અને વણિક પુત્રને લાંબુ આયુષ્ય આપ્યું. વિધાતા લેખ લખીને પાછી મા જીવંતિકા પાસે આવી અને પૂછવા લાગી, હે દેવી, એક વાતની મને જિજ્ઞાસા છે. તમે મારી જિજ્ઞાસા સંતોષો. આ પહેલાં પણ હું લેખ લખવા આવી હતી ત્યારે પણ તમે અહીં હાજર હતા અને આજે પણ અહીં હાજર છો. તેનું શું કારણ? બરાબર આ જ ક્ષણે કુંવરની આંખ ખુલી ગઈ. તેને લાગ્યું કે કોઈ તેના ખાટલા પાસે ઊભું છે અને વાતચીત કરી રહ્યું છે. એ ધ્યાનથી વાતો સાંભળવા લાગ્યો. મા જીવંતિકા વિધાતાને કહેવા લાગ્યા, હે વિધાતા, હું આ કુંવરની રક્ષા કરું છું કારણ કે આ કુંવરની મા વર્ષોથી મારું વ્રત કરે છે. આજ સુધી એ એક પણ શ્રાવણનો માસ ચૂકી નથી. એટલું જ નહીં, તે દર શુક્રવારે મારા નામનો દીવો કરે છે તથા મારી ભક્તિ કરે છે. એ પીળા રંગના વસ્ત્રાલંકાર પહેરતી નથી, પીળું અનાજ ખાતી નથી. એની ભક્તિ પર હું ઘણી ખુશ છું. આ કુંવર એનો પુત્ર છે, તેથી હું રાત દિવસ એની સાથે રહીને રક્ષા કરું છું. મા જીવંતિકાની વાત સાંભળીને વિધાતાને ઘણો આનંદ થયો અને એ કુંવરને આશીર્વાદ આપીને ચાલી ગઈ. સવાર પડતાં જ વણિકે પોતાના પુત્રને પારણામાં રમતો દીઠો. વાણિયો અને વાણિયન આનંદમાં આવી ગયા અને કુંવરને કહેવા લાગ્યા, તમારા પવિત્ર પગલાંના જ આ પ્રતાપ છે. તમારા પગલાંથી અમારું ઘર પાવન થયું છે. મારા બંને પુત્ર જીવી ગયા, માટે તમારી સેવા કરવાનો અમને અવસર આપો. તમે અહીં રોકાઈ જાઓ. ત્યારે કુંવર કહેવા લાગ્યો, હે વણિક, હું તો નિમિત્ત છું. મા જીવંતિકાના પ્રતાપે તમારા 2 પુત્ર જીવી ગયા છે. માટે જીવંતિકાનું વ્રત કરજો અને એમની ભક્તિ કરજો. એક દિવસ વણિકની મહેમાન ગતિ માણીને કુંવર વિદાય લીધી. ચાલતો ચાલતો પોતાના રાજમાં આવ્યો. કુંવરના સામૈયા થયા. મહેલ જઈને કુંવરે રાણીને પ્રણામ કરતાં પૂછ્યું, હે માતાજી, તમે અત્યારે કયું વ્રત કરો છો? ત્યારે રાણી બોલી, બેટા, મેં તો કદી કોઈ વ્રત નથી કર્યું. પણ તારે કેમ આવું પૂછવું પડ્યું? તો કુંવરે જવાબ ન આપ્યો, પણ એ સમજી ગયો કે આ મારી સગી માં નથી અને જન્મ આપનાર માં કોઈ બીજી જ છે. એ માં જીવંતિકાનું વ્રત કરી રહી છે. મારે ગમે તેમ કરીને મારી સગી માને શોધવી કાઢવી જોઈએ. એવામાં જ પવિત્ર શ્રાવણ માસ આવ્યો. કુંવરે પોતાની માતાને શોધી કાઢવા યુક્તિ કરી. આખા નગરમાં ઢંઢેરો પીટવ્યો કે આવતીકાલે પવિત્ર માસનો પ્રથમ શુક્રવાર છે, માટે અબલા વૃદ્ધ સૌએ પીળા વસ્ત્ર પહેરીને મહેલમાં જમવા આવવું. જે નહીં આવે એને કઠોર સજા થશે. બીજા દિવસે સૌ પીળા વસ્ત્ર ધારણ કરીને મહેલ જમવા આવ્યા. બધા જ જમી રહ્યા હતા. પછી કુંવરે સેવકોને આજ્ઞા કરી કે જાઓ, નગરમાં કોઈની તપાસ કરો. કોઈ જમ્યા વગરનું તો નહીં રહી જતું ને? સેવક તપાસ કરવા ગયા. થોડી વારે પાછા આવીને કહેવા લાગ્યા, હે રાજાજી, નગરમાં એક બ્રાહ્મણી જમ્યા વગરની છે. એ કહે છે કે હું જીવંતિકાનું વ્રત કરું છું, તેથી પીળા વસ્ત્ર પહેરીને જમવાનું નહીં આવું. કુંવર સમજી ગયો કે એ જ મારી સાચી જનેતા છે. તરત એને સેવકો સાથે લાલ વસ્ત્ર મોકલાવ્યા. એ પહેરીને બ્રાહ્મણી જમવા આવી. ત્યાં કુંવર જાતે જ હાજર હતો. મા દીકરાએ એકબીજાને જોયા. આંખમાં અમી ઉભરણા. મમતા જાગી ઉઠી. બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધની શેર છૂટીને સીધી કુંવરના મુખમાં પડી. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આવક નજરે નિહાળવા લાગ્યા. ત્યાં કુંવર ખુલાસો કરતા બોલ્યા, આ મને જન્મ આપનારી જનેતા છે. કેટલાય વર્ષે મને મળી છે, તેથી હેત ઉભરાયું છે. ત્યારે બ્રાહ્મણી કહેવા લાગી, બેટા, તારી માતા તો રાણી છે, છતાંય તું મને માં કહે છે? ત્યારે કુંવરે વિધાતા અને મા જીવંતિકા વચ્ચે થયેલી વાતચીત કહીને સંભળાવ્યું. વધુ ખાતરી કરાવવા એ પોતાની માને રાણી પાસે લઈ ગયો. વિનંતી કરીને રાણીને પૂછ્યું, હે રાણીમાં,
હું તમારો સગો પુત્ર કે પાલક પુત્ર? જો તમે સાચું ન બોલો તો તમને મારા સ્વર્ગવાસી પિતાના સોગંદ છે. રાણીએ ના છૂટકે રડતા રડતા સાચી વાત કહી દીધી અને દાસી અનંગિનીને પણ બધી ખાતરી આપી. આવી આશ્ચર્યજનક વાત નજરે નિહાળ્યા પછી જમવા આવેલી સર્વ સ્ત્રીઓના દિલમાં શ્રદ્ધા જાગી અને બધી સ્ત્રીઓ બ્રાહ્મણીને પૂછવા લાગી કે જીવંતિકા વ્રત કઈ રીતે ઉજવવું. બ્રાહ્મણીએ જીવંતિકા વ્રત કેમ કરાય એની સમગ્ર વિધિ જણાવતા કહ્યું, પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે વ્રત શરૂ કરવું. અડચણ કે આવરણ હોય તો બીજા શુક્રવારે શરૂ કરવું. વ્રત કરનારને પીળા વસ્ત્ર કે પીળા અલંકાર ધારણ ન કરવા. પીળું અનાજ ન ખાવું. લીલા પીળા મંડપ નીચેથી પસાર ન થવું. સવારે સ્નાન કરી બાજોટ પર મા જીવંતિકાની સ્થાપના કરવી અને 5 દિવેટોવાળો દીવો પ્રગટાવી હાથમાં ચોખા લઈ સંતાનોના રક્ષણ માટે પ્રાર્થના કરવી. પછી એ ચોખા સંતાનોના માથા પર નાખવા. સંતાનનો હાજર ન હોય તો ચારે દિશામાં નાખવા. માને કંસાર કે શીરાનું નૈવેદ્ય ધરાવવું. એ નૈવેદ્યને માની પ્રસાદી માની એમાંથી એક ટાણું કરવું. વધેલો પ્રસાદ વહેંચી દેવો. 5 કે 7 કે 9 વર્ષે વ્રત ઉજવવું. સૌભાગ્યવતી સ્ત્રી, કુંવારિકા અને બાળકોને જમાડીને લાલ વસ્ત્ર કે દક્ષિણા આપવા. પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરનારને અવશ્ય ફળ મળે છે. આવો ચમત્કારિક મહિમા સાંભળી નગરની સર્વ સ્ત્રીઓએ શ્રદ્ધાથી મા જીવંતિકાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. હે જીવંતિકા, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો. જય જીવંતિકા મા.